નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો, સ્વાગત છે તમે તમામનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર નાખીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી સમાચાર પર। પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની સમાચાર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે, એટલે અમારા માટે તમારો એક લાઇક બહુ જ જરૂરી છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નકલી કિન્નર બનીને પૈસા ઉઘરાવનાર 2 લોકોને પકડવામાં આવ્યા છે। બંનેએ સરબહોન ગામમાં એક લગ્નમાં 31,000 રૂપિયાની માંગ કરી હતી। જ્યારે સ્થાનિક લોકોએ સ્થાનિક કિન્નરોને તેની માહિતી આપી ત્યારે અસલી કિન્નરોએ બંનેને મેથીના દાણા ખવડાવીને અર્ધનગ્ન અવસ્થામાં પોલીસના હવાલે કર્યા હતા। પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ એક કેસમાં PMLA કોર્ટે 5 વર્ષ કેદની સજા સંભળાવી છે। પ્રદીપ શર્માને હાલમાં કાપી રહેલી સજા સિવાય એક વધુ સજા કાપવી પડશે। કોર્ટે તેના નિર્ણયમાં એ પણ કહ્યું છે કે સરકાર દ્વારા અધિકારીની કબજે કરેલ સંપત્તિ સરકાર પાસે જ રહેશે। જામનગરમાં ટ્રાફિક ડ્યુટી પર તૈનાત એક TRB ટ્રાફિક બ્રિગેડ જવાનને એક કાર ચાલકે 10 મીટર સુધી ઘસી નાખ્યો। આ ઘટના ખુડિયર કોલોની વિસ્તારમાં બની હતી, જેમાં જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। કાર ચાલક વિરુદ્ધ ડ્યુટીમાં અડચણ અને મારામારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો હાલમાં પોતાના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે। નવા પાયલટ નિયમોના કારણે 2000થી વધુ ફ્લાઇટો રદ થઈ ચૂકી છે। લાખો યાત્રીઓ દેશના વિવિધ એરપોર્ટ પર અટવાઈ ગયા છે। આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે શિયાળાની રજાના સિઝનમાં ફ્લાઇટ ટ્રાફિક બહુ વધારે હોય છે। સોશિયલ મીડિયા પર યાત્રીઓના ગુસ્સા ભરેલા વિડીયો સતત સામે આવી રહ્યા છે। આ બધું અચાનક કેમ સર્જાયું? ભારતીય રેલવે આવતા 3 દિવસમાં 79 ખાસ ટ્રેનોના 100થી વધુ ફેરે ચલાવશે। મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ જેવા મુખ્ય શહેરોમાં આવતા જતા યાત્રીઓની ભીડ ઘટાડવા માટે આ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે। પૂર્વોત્તર રેલવે દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ફેરા ચલાવશે। ભારતીય રેલવે શિયાળાના મોસમમાં ફ્લાઇટો મોટા પાયે રદ થવા અને વધેલી ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરી સરળ બનાવવા તૈયાર થયું છે। આજેથી આવતા 3 દિવસમાં વિવિધ વિસ્તારોમાં 79 ખાસ ટ્રેનો 100થી વધુ ફેરા દોડશે। થી વધતી મુસાફરીની માંગ વચ્ચે સરળ મુસાફરી અને પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે। અમદાવાદના મેઘાણીનગરમાં 1 નવેમ્બરના રોજ સગીરા સાથે પ્રેમ કરનાર એક યુવાને તેના કાકાની સવારમાં છરી મારી હત્યા કરી દીધી। પોલીસે આ મામલામાં કેસ દાખલ કરીને આરોપીને પકડી લીધો છે। આરોપીએ નાબાલિગ છોકરી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે તેની સાથે બળાત્કાર કર્યો, તેને ગર્ભવતી બનાવી અને સારવાર માટે દવા આપી। જાણવા મળ્યું છે કે સગીરાના કાકાને આ વાતની ખબર પડી અને તેણે હત્યા કરી। આ સંબંધમાં મેઘાણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની અન્ય કલમોમાં વધુ એક કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે। યુપીના બાગપત ખાતે કન્યા સુમંગલા યોજના અંતર્ગત 18,911 દીકરીઓને લાભ મળી રહ્યો છે। આ યોજના ફક્ત 2 અથવા ઓછા ભાઈ બહેન ધરાવતી દીકરીઓ માટે છે। આગળના ચરણમાં 13,120 દીકરીઓના ભાઈ બહેનનું ચકાસણી કામ થશે। ત્રીજી સંતાન થતા દીકરી યોજનામાંથી બહાર થઈ જશે। યોજનામાં 6 ચરણમાં કુલ 25,000 રૂપિયા મળે છે। તો મિત્રો, તમને શું લાગે છે, ગુજરાત સરકારે પણ દીકરીઓ માટે આવી સ્કીમ લાવવી જોઈએ? તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂર આપજો। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની વેચાણ અંગે કોંગ્રેસ વિધાનસભ્ય જિગ્નેશ મેવાણી દરેક કાર્યક્રમમાં સરકાર અને પોલીસને ઘેરી રહ્યા છે। ગુજરાતમાં જગ્યા ચાલી રહેલા દારૂના અડ્ડાથી જ્યાં નાગરિકો પરેશાન છે, ત્યાં અમદાવાદના સરદારનગર વિસ્તારનું સરદાર ગ્રામ રેલવે સ્ટેશન દારૂ પીવનારાઓનું અડ્ડું બની ગયું છે। નવા બનેલા રેલવે સ્ટેશન પરિસરમાં દારૂ અને બિયરના ખાલી બોટલ પડેલી જોઈ મળી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 1,507 કરોડ રૂપિયાની વિવિધ જાહેર વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું। અમિત શાહે સૌપ્રથમ બોપલમાં નિર્મિત નવા બગીચાનું ઉદ્ઘાટન કર્યું। તેમણે આખા બગીચાનો પરિચય લીધો અને નિરીક્ષણ કર્યું। વડોદરા શહેરના સમા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ માટે મકાન અપાવવાનું વચન આપીને એક ઠગ એજન્ટે 4 લોકોથી 1,78,000 રૂપિયા ઉઘરી લીધા। તેણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે સરકારના કામોમાં તેના બોસની ઓળખાણ છે અને તે તેમને મકાન જરૂર અપાવશે, પરંતુ આ એજન્ટે મકાન અપાવ્યા નહીં અને તેના વિરુદ્ધ સયાજીગંજ થાણે ઠગાઈની ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે આ કેસમાં આગળની તપાસ શરૂ કરી છે।
વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચે એટીએમમાંથી પૈસા ઉપાડવા આવેલા નાગરિકોને મદદ કરવાની બહાને કાર્ડ બદલીને લાખો રૂપિયાની ચોરી કરનાર એક આદતી આરોપીને પકડી લીધો છે. આ આરોપીએ વડોદરા ઉપરાંત ભરૂચ, ડાકોર અને સુરતમાં પણ આવી જ ઠગાઈ અને ચોરીની ઘટનાઓ કરી હતી. આરોપીની ધરપકડથી 12 ગુનાઓ ઉકેલાયા છે. પાટણ જિલ્લાના એક ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને 27,25,000 રૂપિયાની ઠગાઈના કેસમાં 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ મહિલાના એકાંતનો ફાયદો ઉઠાવી તેનું શારીરિક શોષણ કર્યો, પછી તેની તસવીરો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી અને 27,25,000 રૂપિયા ઉઘરી લીધા. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં નાબાલિગ છોકરી સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. પેટ દુખાવા થતાં નાબાલિગ છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં જાણવા મળ્યું કે તે 5 મહિનાની ગર્ભવતી છે. બાદમાં નાબાલિગે 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં એક મૃત બાળકને જન્મ આપ્યો. આ મામલે પાટડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની અન્ય કલમોમાં ફરિયાદ દાખલ થઈ છે. અમદાવાદમાં આરટીઓ પાસે એક રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે વિવાદ થયો. ત્યારબાદ રિક્ષા ચાલક અને તેનો મિત્ર રસ્તા પર ખૂબ ઉપદ્રવ મચાવ્યો. તેમણે રસ્તા પર લોકો સાથે મારામારી કરી એક એમ્બ્યુલન્સને પણ રોકવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેમણે એક પોલીસકર્મી સાથે પણ હાથાપાઈ કરી. રાણીપ પોલીસે બંને યુવકોને અટકાયત કર્યા છે. લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે અને કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર સગાઈનો વિડીયો પોસ્ટ કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે. કિંજલ દવેએ અભિનેતા અને વ્યવસાયી ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે. આ જોડીની સગાઈની ખબરથી તેમના ચાહકોમાં ખૂબ ઉત્સાહ છે. સુરતના એક બિલ્ડર સાથે એક છોકરીની મિત્રતા, શારીરિક સંબંધ, ગુપ્ત વિડીયો, બ્લેકમેલિંગ અને ઉઘરાણીના રમખાણનો ખુલાસો થયો છે. બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કેસ સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હેતલ નામની છોકરી અને અભિષેક સેઠિયા નામના વકીલને રંગે હાથ પકડી લીધા છે, જે જાળ બિછાવી બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ફેક્ટ ચેકિંગ અને કન્ટેન્ટ મોડરેશન સાથે સંકળાયેલા લોકોને વિઝા ન આપવાનો આદેશ કર્યો છે. રોયટર્સ મુજબ આ નિયમ ટેકનોલોજી વર્કર્સ, ખાસ કરીને ભારતીય અરજદારોને અસર કરશે. કાઉન્સિલર અધિકારીઓને સેન્સરશિપમાં સામેલ લોકોને વિઝા ન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમ H-1B વિઝા પર કેન્દ્રિત છે અને અરજદારોની સોશિયલ મીડિયા તપાસ થશે. ટ્રમ્પ પ્રશાસન તેને ફ્રી સ્પીચનું રક્ષણ કહી રહ્યું છે. ગોવાના એક નાઇટ ક્લબમાં આગ લાગ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ક્લબ મેનેજરને પકડી લીધો છે. ક્લબ માલિકની શોધ ચાલુ છે અને તેના વિરુદ્ધ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે, જેથી દોષીઓને સજા મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.